કલ્પના કરો કે આસ્થા અને ભક્તિનું કોઈક ચોક્કસ સરનામું હોય ખરું? જો સામાન્ય રીતે જ્યારે પણ ધર્મ કે ઈશ્વરની વાત આવે ને ત્યારે મગજમાં સીધો એક ચિતાર ઊભો થાય. હા, પેલી ભવ્ય ઇમારતો, મોટા શિખરો, સોનાના કળશ. બિલકુલ. અને હજારો લોકોની ભીડ એટલે એક પ્રકારનું મોટું જાહેર પ્રદર્શન. પણ જો કોઈ એમ કે ઈશ્વરને આ ભીડભાડ કે આ મોટા દેખાડા કરતા વ્યક્તિના પોતાના ઘરનો એક નાનકડો અને એકદમ શાંત ખૂણો વધુ પસંદ છે તો? આ વિચાર છે ને એ ધર્મ વિશેની આપણી જે પરંપરાગત સમજણ છે ને તેને સીધો પડકાર આપે છે. એટલે કે ભવ્યતા વિરુદ્ધ સાદગી. હા, સાચી વાત. અને જાહેર પ્રદર્શન વિરુદ્ધ એકદમ અંગત અને ખાનગી સંબંધ. બરાબર. અને આજના આપણા આ ડીપ ડાઈવનો મુખ્ય વિષય છે. આજે આપણે એક એવી ચર્ચામાં ઉતરવાના છીએ જે 500 વર્ષ જૂની ઐતિહાસિક પરંપરાને આજના આધુનિક સમયના અર્થઘટન સાથે સીધી ટકરાવે છે. ચોક્કસ. આપણી પાસે માહિતીનો જે આધાર છે ને તે શ્રી ગોકુલેશ પુષ્ટિ વિદ્યાધામ નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ થયેલો એક બહુ જ ચર્ચિત વિડિયો છે. તેનું શીર્ષક છે ચિમ વલ્લભરાયજી, જામનગર ને જવાબ. આ વિડીયોમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં ચાલતા એક બહુ જ ઊંડા સૈદ્ધાંતિક મતભેદની વાત છે, જેમાં મુખ્ય મુદ્દો એ છે કે ઘર સેવા એટલે કે ખાનગી પૂજા અને મંદિર સેવા એટલે કે જાહેર પૂજા આ બંને વચ્ચે શું ભેદ છે. જો આપણે વાત આગળ વધારીએ તે પહેલા પરિસ્થિતિનો સાચો તાગ મેળવવા એક નાનકડી સ્પષ્ટતા કરવી બહુ જ જરૂરી છે. હા, પ્લીઝ. આ એક અત્યંત સંવેદનશીલ અને લોકોની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો વિષય છે. એટલે આ વિડીયોમાં બે અલગ અલગ વિચારધારાઓ વચ્ચેનો સીધો વિવાદ જોવા મળે છે. એક તરફ શ્યામ મનોહરજી અને લેખક પક્ષ છે અને બીજી તરફ વલ્લભ બાવા પક્ષ છે. બરાબર છે. આપણો હેતુ અહીં કોઈ પણ એક પક્ષ લેવાનો કે કોઈ ધાર્મિક નિર્ણય સંભળાવવાનો બિલકુલ નથી. આપણે માત્ર ને માત્ર વિડીયોમાં આપેલી માહિતી, ઐતિહાસિક સંદર્ભો અને દલીલોને તટસ્થ ભાવે ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હા, જેથી જિજ્ઞાસુઓ આખી ચર્ચાના મૂળ સુધી પહોંચી શકે. એકદમ સાચી વાત કહી તમે. આપણે ફક્ત હકીકતો અને દલીલોના આધારે જ આગળ વધીશું. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. મને એ જણાવો કે આ આખો વિવાદ અચાનક સપાટી પર કેમ આવ્યો? વિડીયોમાં જણાવ્યા મુજબ આ ચર્ચાનું કેન્દ્રબિંદુ વર્ષ 2022નો આયુષ્માન વલ્લભ, જેમને લોકો વલ્લભ બાવા તરીકે ઓળખે છે, તેમનો એક વાયરલ થયેલો વિડીયો છે. જી હા. તેમાં તેઓ એવો દાવો કરે છે કે શ્રીનાથજીના મંદિરને દેવાલય કહેવું એ મર્યાદા માર્ગીય રીત છે અને પૂજ્ય શ્યામ મનોહરજી આવું કહીને વૈષ્ણવ સૃષ્ટિને ગેરમાર્ગે દોરી રહ્યા છે. હવે અહીં અટકીને મારે એ સમજવું છે કે આ મર્યાદા માર્ગી એટલે શું? જો કોઈને આ શબ્દનો અર્થ જ ખબર ન હોય તો તેને આ દાવાની ગંભીરતા કઈ રીતે સમજાશે? આ તમે ખૂબ જ સરસ મુદ્દો પકડ્યો. આખો વિવાદ સમજવા માટે આ પારિભાષિક ભેદ સમજવો બહુ જરૂરી છે. સરળ ભાષામાં કહું તો હિન્દુ ધર્મમાં ભક્તિના અલગ અલગ માર્ગ છે. અચ્છા. મર્યાદા માર્ગ એટલે એવો રસ્તો જ્યાં નીતિ નિયમો, કર્મકાંડ, શાસ્ત્રોની વિધિઓ અને ઔપચારિકતાઓને બહુ પ્રાધાન્ય આપવામાં આવે છે. એટલે પેલું નિયમો પ્રમાણે પૂજા કરવાનું? બિલકુલ. અહીં ઈશ્વરને એક શક્તિશાળી રાજા કે દેવ તરીકે પૂજવામાં આવે છે અને ભક્ત પોતે એક સેવક હોય છે. એટલે આમાં એક અંતર હોય છે. અને આ જે ભવ્ય મંદિરો કે દેવાલયો છે ને એ આ માર્ગનું પ્રતીક છે. ઓ, સમજાયું. અને બીજો માર્ગ કયો છે? બીજી તરફ છે પુષ્ટિ માર્ગ, જેની સ્થાપના શ્રી મહાપ્રભુજીએ કરી હતી. પુષ્ટિ માર્ગ એટલે કૃપા અને એકદમ સહજ પ્રેમનો માર્ગ. અહીં ભગવાન કોઈ દૂર બેઠેલા રાજા નથી, પણ ભક્તના પોતાના બાળ સ્વરૂપ છે. એટલે એકદમ અંગત સંબંધ. હા, જેમ એક માતા પોતાના બાળકને લાડ લડાવે, કોઈ પણ ઔપચારિકતા કે ડર વિના, બસ એવો જ સંબંધ. એટલે પુષ્ટિ માર્ગમાં ભવ્ય દિવાલયની નહીં પણ નંદાલયની ભાવના છે. નંદ બાવાજીના ઘરની ભાવના છે. ઓહ, હવે આખી વાત સ્પષ્ટ થઈ. જો પુષ્ટિ માર્ગમાં દેવાલયની ભાવના જ નથી તો શ્રીનાથજીના મંદિરને દેવાલય કહેવું એ પુષ્ટિ માર્ગના મૂળ સિદ્ધાંતની વિરુદ્ધ જતું લાગે. એટલે વલ્લભ બાવાને આ શબ્દ સામે વાંધો હતો. બરાબર. પણ આમાં રસપ્રદ વાત એ છે કે આ યુટ્યુબ ચેનલ તેમના આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢે છે.
અને તે પણ કોઈ સામાન્ય દલીલથી નહીં, પરંતુ પુષ્ટિ માર્ગના અત્યંત ઐતિહાસિક અને પ્રામાણિક ગ્રંથ 84 વૈષ્ણવની વાર્તાના આધારે. હા, એ પ્રસંગ બહુ જ મહત્વનો છે. તેમાં પૂરણમલ ક્ષત્રિયનો એક પ્રસંગ છે જે આપણને સીધા 500 વર્ષ પાછળ શ્રી મહાપ્રભુજીના સમયમાં લઈ જાય છે. આ પ્રસંગ વિશે થોડું જણાવશો? ચોક્કસ. જો, આ પ્રસંગ આખી ચર્ચાનો પાયો છે. જ્યારે પૂરણમલ ક્ષત્રિયને શ્રીનાથજીનું મંદિર બનાવવાની આજ્ઞા થઈ ત્યારે તેમણે કારીગરોને બોલાવ્યા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ તેમને સ્પષ્ટ સૂચના આપી હતી કે નકશો નંદરાયજીના ઘર જેવો બનાવજો, એટલે કે તેમાં કોઈ શિખર કે કલશ ન હોવા જોઈએ, કારણ કે જેમ આપણે આગળ વાત કરી, પુષ્ટિ માર્ગમાં ભગવાન ઘરમાં બિરાજે છે, કોઈ ઔપચારિક મંદિરમાં નહીં. પણ આ વાર્તામાં અદ્ભુત વળાંક તો ત્યારે આવે છે જ્યારે કારીગરો નકશો દોરવા બેસે છે. વિડીયોમાં જે વર્ણન છે તે મુજબ કારીગરો વારંવાર માત્ર ઘરનો નકશો બનાવતા, પણ કોઈ અગમ્ય કારણસર તેમાં આપમેળે જ શિખર અને ધજા કલશ દોરાઈ જતા હતા. હા, એ એક મોટો ચમત્કાર હતો. કારીગરો પણ ગૂંચવાયા કે અમે તો સામાન્ય ઘર દોરીએ છીએ, તો આ કલશ ક્યાંથી આવી જાય છે? અંતે શ્રી મહાપ્રભુજીએ તેમને પોતાની સામે બેસાડીને નકશો દોરવા કહ્યું. અને ત્યારે પણ એ જ થયું. આપમેળે શિખર અને કલશ પ્રગટ થઈ ગયા. તો હવે જો નકશો પોતાની જાતે જ બદલાઈ રહ્યો હતો, તો પછી શ્રી મહાપ્રભુજીએ શું નિર્ણય લીધો? આ ચમત્કારિક ઘટના પછી શ્રી મહાપ્રભુજીએ પરિસ્થિતિનો સ્વીકાર કર્યો. તેમને સમજાઈ ગયું કે ખુદ શ્રીનાથજીની આંતરિક ઈચ્છા હવે આ મંદિરમાં બિરાજીને, જગતમાં વ્યાપક રૂપે પૂજાઈને અનેક જીવોનો ઉદ્ધાર કરવાની છે. અચ્છા. અને ત્યારે તેમણે એક બહુ જ ઐતિહાસિક વાક્ય કહ્યું, સો દેવાલય કી રીતિ યહાં રાખની ઉચિત હૈ, એટલે કે અહીં દેવાલયની રીત રાખવી યોગ્ય છે. આ આખી ચર્ચામાં આ યહાં શબ્દ એટલે કે અહીં શબ્દ એના પર બહુ મોટો ભાર મૂકવામાં આવ્યો છે. તેનો સીધો અર્થ એ છે કે આ દેવાલયની રીત માત્ર ને માત્ર શ્રીનાથજીના આ એક ચોક્કસ મંદિર પૂરતો જ અપવાદ હતો. તે કોઈ સાર્વત્રિક પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત નહોતો બની ગયો. આ વાત સાંભળીને મને છે ને એક રોજિંદા જીવનની સરખામણી મગજમાં આવે છે. શું? માની લો કે કોઈ આર્કિટેક્ટ એક નાનકડું, શાંત અને પ્રાઇવેટ હોમસ્ટે બનાવવા માંગતો હોય, જ્યાં લોકો ઘરના સભ્યોની જેમ રહી શકે, પણ ક્લાયન્ટની લોકપ્રિયતા એટલી જબરદસ્ત હોય કે લોકોના ટોળા ઉમટી પડે. હા, પછી તો વ્યવસ્થા બદલવી જ પડે. બરાબર. અને આર્કિટેક્ટને એ જ જગ્યાએ એક ભવ્ય પબ્લિક રિસોર્ટ બનાવવો પડે. અહીં આર્કિટેક્ટ શ્રી મહાપ્રભુજી છે અને ક્લાયન્ટ ખુદ ભગવાન શ્રીનાથજી છે. ભગવાનની ઈચ્છા વિશાળ જનસમુદાય માટે ઉપલબ્ધ બનવાની હતી, એટલે તેમની ઈચ્છા સર્વોપરી રહી. બહુ જ સચોટ ઉદાહરણ છે આ. પણ એનો અર્થ એવો તો બિલકુલ નથી કે આર્કિટેક્ટનો મૂળ કન્સેપ્ટ હોમસ્ટેનો નહોતો. એકદમ સાચું. અને વિડીયો પણ એ જ દલીલ કરે છે. શ્રીનાથજીના મંદિરને દેવાલય કહેવાથી શ્રીનાથજી મર્યાદા માર્ગીય નથી થઈ જતા, પણ શ્રી મહાપ્રભુજી પોતે જ તેને દેવાલય કહી રહ્યા છે. તો જો વલ્લભ બાવા એમ કહેતા હોય કે દેવાલય કહેવાથી વૈષ્ણવો ગેરમાર્ગે દોરાય છે, તો લેખક પક્ષનો વળતો સવાલ એ છે કે શું શ્રી મહાપ્રભુજી પોતે જ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા હતા? ઓહ, આ તો બહુ ધારદાર અને સીધો તર્ક છે. હા, ખરેખર. હવે જુઓ, આ 500 વર્ષ જૂના ગ્રંથોમાંથી બહાર આવીને આપણે થોડી આધુનિક સમયની વાત કરીએ. કારણ કે જો શ્રી મહાપ્રભુજીએ માત્ર એક જ અપવાદ આપ્યો હતો, તો આજે ગામે ગામ જે વિશાળ મંદિરો અને હવેલીઓ બની ગઈ છે તેનું શું? એ જ તો મોટો સવાલ છે. જ્યારે વાત હજારો કરોડો રૂપિયાની ભેટ સોગાદો અને વિશાળ સંપત્તિની આવે ને, ત્યારે આખી વાત માત્ર આસ્થા પૂરતી સીમિત નથી રહેતી. તેમાં કાયદો અને વહીવટ પણ પ્રવેશે છે. તો શું આધુનિક સમયમાં કોઈ કાનૂની દસ્તાવેજ છે જે આ જૂના સિદ્ધાંતને સમર્થન આપતો હોય? બિલકુલ છે. અને અહીં આખી ચર્ચા એક નવો જ વળાંક લે છે. વિડીયોમાં એક અત્યંત ચોંકાવનારો કાનૂની પુરાવો રજૂ કરાયો છે. કેવો પુરાવો? આ કોઈ પ્રાચીન ધાર્મિક ગ્રંથ નથી, પણ 1986માં ભારતીય સુપ્રીમ કોર્ટમાં રજૂ થયેલું એક સોગંદનામું છે, એટલે કે એફિડેવિટ. હે? શીખ સુપ્રીમ કોર્ટ? હા. આટલા ઊંડા ધાર્મિક સિદ્ધાંતો માટે સર્વોચ્ચ અદાલતમાં સોગંદનામું આપવાની જરૂર કેમ પડી હશે? કારણ કે જ્યારે મંદિરોમાં વિશાળ સંપત્તિ અને સાર્વજનિક ભેટ આવવા લાગે ને, ત્યારે સમાજ અને કાયદાકીય વ્યવસ્થા વચ્ચે ઘર્ષણ ઊભું થાય છે. હા, એ તો સ્વાભાવિક છે. કાયદાએ એ નક્કી કરવું પડે કે આ સંપત્તિ કોઈ પબ્લિક ટ્રસ્ટની છે કે કોઈ ખાનગી વ્યક્તિની.
અને આ સોગંદનામાની સૌથી વજનદાર બાબત એ છે કે તેના પર હસ્તાક્ષર કરનાર બીજું કોઈ નહીં પણ ખુદ વલ્લભ બાવાના પોતાના પૂર્વજ હતા. એક સેકન્ડ, વલ્લભ બાવાના પોતાના પૂર્વજ? હા, તેમના દાદાજી નિત્ય લીલાસ્થ ગોસ્વામી શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજ અને તેમના 6 પુત્રો. એટલે કે જે ટોર્ક્સ આજે પબ્લિક મંદિર સેવાનું સમર્થન કરતો દેખાય છે તેમના જ પોતાના પૂર્વજોએ કોર્ટમાં કંઈક અલગ જ વાત કરી હતી. બિલકુલ. વિડીયોના દાવા મુજબ તેમણે સુપ્રીમ કોર્ટમાં સોગંદપૂર્વક એવો સ્વીકાર કર્યો હતો કે પુષ્ટિ માર્ગમાં નિજ ધન, નિજ પરિવાર અને નિજ ઘર એટલે કે પોતાના પૈસા, પોતાના પરિવારજનો અને પોતાના ઘરમાં થતી સેવા જ વાસ્તવિક આરાધના છે. ઉભા રહો, જો કોર્ટમાં એમણે લેખિતમાં એવું સ્વીકાર્યું છે કે માત્ર પોતાના પૈસા અને પોતાના ઘરમાં થતી સેવા જ અસલી આરાધના છે, તો પછી સાર્વજનિક મંદિરોમાં દર્શનાર્થીઓ જે ભેટ ચડાવે છે તેનું શું? તેને કેવી રીતે જોવામાં આવે છે? વિડીયો એ સોગંદનામાના શબ્દો ટાંકીને બહુ આકરો પ્રહાર કરે છે. તેમાં સ્પષ્ટ જણાવાયું છે કે સાર્વજનિક મંદિરમાં આવતા દર્શનાર્થીઓ પાસેથી ભેટ લેવી અથવા દર્શનાર્થીઓના પ્રતિનિધિ બનીને સેવા કરવી અથવા ભેટમાં આવેલી સામગ્રીનો પ્રસાદ ગ્રહણ કરવો એ પુષ્ટિ માર્ગમાં સર્વથા વર્જિત છે. વર્જિત છે એટલે કે મનાઈ છે? હા, તેને આરાધના કહી જ ન શકાય. વિડીયો ત્યાં સુધી આક્ષેપ કરે છે કે જે લોકો પબ્લિક મંદિર સેવાનું સમર્થન કરે છે તેઓ વાસ્તવમાં આને નોકરી કે એક ધંધાના રૂપમાં ચલાવી રહ્યા છે. ધંધો, આ બહુ જ મોટો શબ્દ છે. ધર્મની બાબતમાં ધંધો કઈ રીતે? જો વિડીયોમાં તેની પાછળનું આર્થિક ગણિત બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. આક્ષેપ એવો છે કે આ એક ઝીરો ઇન્વેસ્ટમેન્ટ અને 200 થી 500% નફાવાળો વ્યવસાય બની ગયો છે. દર્શનાર્થીઓ અને મનોરથીઓ પોતાની શ્રદ્ધાથી બધો જ ખર્ચ કરે છે. તેઓ બધી સામગ્રી લાવે છે અને તેનો સીધો આર્થિક લાભ મંદિરોના સંચાલકોને થાય છે. વિડીયોમાં તેને પાપી પેટના સવાલ સાથે સરખાવવામાં આવ્યું છે. ઓહો. અને આ વાતને વધુ મજબૂત કરવા માટે શ્રી કલ્યાણરાયજી અને 120 વચનામૃતકાર શ્રી ગિરધરજી મહારાજના ઐતિહાસિક ગ્રંથોના હવાલા અપાયા છે. એ સાબિત કરવાનો પ્રયાસ કરાયો છે કે શ્રી ગોસાઈજીના સમયથી પણ શ્રીનાથજી સિવાય બીજે ક્યાંય પબ્લિક મંદિર સેવાનો સિદ્ધાંત અસ્તિત્વમાં જ નથી. બધી જ સેવા અંગત ઘરની જ છે. પણ અહીં મારા મનમાં એક બહુ જ જટિલ પ્રશ્ન ઊભો થાય છે. બોલો. જો સંપ્રદાયના પોતાના પ્રાચીન ગ્રંથો અને સર્વોચ્ચ અદાલતના કાનૂની દસ્તાવેજો એમ કહેતા હોય કે ભેટ સોગાદો સ્વીકારવી સર્વથા વર્જિત છે, તો પછી આજે આપણે ગામે ગામ જે વિશાળ મંદિર પ્રથા જોઈએ છે તે આટલી વ્યાપક કઈ રીતે બની ગઈ? જો નિયમ એટલો કડક હતો તો તેનું ઉલ્લંઘન આટલા મોટા પાયે કેવી રીતે થયું? શું સમય જતાં કોઈપણ ધર્મમાં આસ્થાનું વ્યાપારીકરણ થતું રોકવું લગભગ અશક્ય બની જાય છે? આ એક બહુ જ મહત્વનો સામાજિક અને મનોવૈજ્ઞાનિક પ્રશ્ન છે. વિડીયો આ આખી ઐતિહાસિક પ્રક્રિયાને બહિર્મુખ કરવાના છલકપટ તરીકે ઓળખાવે છે. એટલે શું? એટલે કે મૂળ સિદ્ધાંતોને ભૂલાવીને લોકોનું ધ્યાન આંતરિક ભક્તિમાંથી હટાવી બાહ્ય પ્રદર્શનો તરફ વાળવું. ઐતિહાસિક રીતે જોઈએ તો વિડીયો સમજાવે છે કે શ્રી ગોસાઈજીએ શ્રીનાથજીના દેવાલયને પોતાના હિન્દુ અવિભક્ત કુટુંબ HUFની અંગત માલિકીમાં સંયુક્ત પરિવારના દેવાલય તરીકે સ્થાપિત કર્યું હતું. બરાબર. હેતુ એ જ હતો કે કોઈની પાસેથી ભેટ સ્વીકારવી ન પડે અને પરિવાર જાતે જ પોતાના ખર્ચે સેવા કરી શકે. એટલે શરૂઆતમાં એ એકદમ અંગત અને પારિવારિક વ્યવસ્થા જ હતી? બિલકુલ. પણ જેમ જેમ સમય વીતતો ગયો, શ્રદ્ધાળુઓની ભીડ વધી, રાજા મહારાજાઓ તરફથી ભેટ, જમીનો અને આર્થિક સમૃદ્ધિ આવવા લાગી. હા. હવે જ્યારે આવડી મોટી સંપત્તિ અને ભીડ ભેગી થાય ને ત્યારે તેનું સંચાલન કરવા માટે એક મોટા વહીવટી માળખાની જરૂર પડે છે. એ તો છે જ. અને આ જ માળખાગત પ્રક્રિયામાં જે સેવા સાવ અંગત અને ખાનગી હતી તેને ધીમે ધીમે ઔપચારિક અને વ્યાપારી સાર્વજનિક મંદિરોનું સ્વરૂપ લઈ લીધું, જેને આ વિડીયો મૂળ સિદ્ધાંતોથી ભટકવા સમાન માને છે. આ ખરેખર વિચારવા જેવું છે કે કેવી રીતે આર્થિક સમૃદ્ધિ અને લોકપ્રિયતા ધર્મના મૂળ સ્વરૂપને ધીમે ધીમે બદલી નાખે છે. હવે જો વિડીયોના દાવા મુજબ માત્ર ઘર સેવા જ માન્ય હોય તો એક નવો વિવાદ ઊભો થાય છે. કયો વિવાદ? કે ઘરમાં સેવા કરવાનો અધિકાર કોને છે? અચ્છા, હા. આ મુદ્દો આપણને એક બહુ જ રસપ્રદ ભાષાકીય રમત અને પારિભાષિક વિવાદ તરફ દોરી જાય છે. વિડીયોમાં જણાવ્યા મુજબ વલ્લભ બાવા પક્ષે પોતાના બચાવમાં એક દલીલ રજૂ કરી છે. તેઓ કહે છે કે પ્રાચીન ગ્રંથોમાં જ્યાં પણ ઘર શબ્દ વપરાયો છે ને
તેનો અર્થ ઈંટ અને પથ્થરથી બનેલું ભૌતિક મકાન નથી થતો, પરંતુ તેનો અર્થ થાય છે ગૃહસ્થાશ્રમ, એટલે કે લગ્ન જીવન. હા, અને આ દલીલ પાછળનો હેતુ બહુ સ્પષ્ટ છે. જો ઘરનો અર્થ ગૃહસ્થાશ્રમ થતો હોય તો તમે એવો અર્થ કાઢી શકો કે એકવાર તમે પરિણીત થઈ ગયા પછી તમે ગમે ત્યાં જઈને સેવા કરી શકો છો, મંદિરમાં પણ. ઓ એટલે કે ગ્રંથો એમ કહેવા માગે છે કે ગૃહસ્થાશ્રમમાં રહીને સેવા કરો, પછી ભલે તે સેવા ગમે ત્યાં હોય. હા, પણ જો કોઈ બ્રહ્મચારી કે વિધવા સેવા કરતા હોય તો આ ગૃહસ્થાશ્રમ વળી થિયરી તો ત્યાં જ તૂટી પડે ને, કારણ કે તેઓ તો લગ્ન જીવનના તબક્કામાં નથી હોતા. એકદમ સાચું. આ તો એવી વાત થઈ કે કોઈ વર્ક ફ્રોમ હોમનો અર્થ એવો કાઢે કે તમારે ઘરેથી કામ કરવા માટે પરિણીત હોવું જ પડે. અરે ભાઈ, હોમ એટલે તમારું પોતાનું ભૌતિક ઘર. પછી તમે સિંગલ હો, પરિણીત હો કે બેચલર પેડમાં રહેતા હો. શું વિડીયો બનાવનાર પણ આવી જ કોઈ દલીલ આપે છે? હા, બિલકુલ. આ જ લોજિક વિડીયોમાં ઐતિહાસિક લખાણો દ્વારા સાબિત કરવામાં આવ્યું છે. તેમાં શ્રી પુરુષોત્તમજીના લખાણોનો હવાલો અપાયો છે. શ્રી પુરુષોત્તમજીએ સંસ્કૃતમાં બહુ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે માત્ર ગૃહસ્થીઓને જ નહીં, પરંતુ બ્રહ્મચારીઓ, વિધવાઓ, વિદુરો અને વીતરાગી એટલે કે સંન્યાસીઓને પણ સેવા કરવાનો સમાન અધિકાર છે. અચ્છા. ઇતિહાસમાં નારાયણદાસ બ્રહ્મચારી અને અન્ય વિરક્ત વૈષ્ણવોના ઉદાહરણો પણ નોંધાયેલા છે, જેઓ ઘર-બાર છોડી દીધા હોવા છતાં અત્યંત લાડપૂર્વક ઠાકોરજીની સેવા કરતા હતા. એટલે આના પરથી એ સાબિત થઈ જાય છે કે ઘરનો અર્થ માત્ર મકાન કે નિવાસસ્થાન જ થાય છે, લગ્ન જીવન નહીં. કારણ કે જો બ્રહ્મચારી પણ સેવા કરી શકતો હોય તો ઘરનો અર્થ ગૃહસ્થાશ્રમ થઈ જ ન શકે. બિલકુલ. વિડીયોમાં તો ત્યાં સુધી માર્મિક મજાક ઉડાવવામાં આવી છે કે ઘર વગરનો ગૃહસ્થાશ્રમ કેવો હોય. સાચી વાત છે. મૂળ વાત એ છે કે પુષ્ટિ માર્ગમાં સેવા એ જાહેરમાં પ્રદર્શન કરવાની વસ્તુ નથી. તે બંધ બારણે, એકાંતમાં, ઈશ્વર સાથેનો એકદમ અંગત અને ઔપચારિકતા વિનાનો સંબંધ છે. અને આ સહજ પ્રેમને સમજાવવા માટે વિડીયોમાં ગોવિંદ સ્વામીનો એક અત્યંત હૃદયસ્પર્શી પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. ગોવિંદ સ્વામી, એ પ્રસંગ શું છે? જુઓ, ગોવિંદ સ્વામી શ્રીનાથજી સાથે એટલા એકરૂપ હતા કે તેઓ વારંવાર ભગવાન માટે ઘોડો બનતા અને શ્રીનાથજી તેમના પર બિરાજતા હતા. અરે વાહ! એકવાર ગોવિંદ સ્વામી આ રીતે ઘોડો બનીને ચાલતા હતા અને ચાલતા ચાલતા જ તેમણે લઘુશંકા કરી દીધી, એટલે કે પેશાબ કરી દીધો. અરે! હવે જો સામાન્ય રીતે કોઈ પબ્લિક મંદિરમાં જ્યાં ઔપચારિક પૂજા ચાલી રહી હોય અને કોઈ આવું કરે તો તે મોટો અપરાધ ગણાય. લોકો તો તરત જ અપવિત્રતાની બૂમો પાડવા લાગે અને નીતિ નિયમોના ભંગની વાત થાય. હા, એ તો થાય જ. પણ અહીં શ્રીનાથજીનો પ્રતિભાવ એકદમ અલગ હતો, ખરું ને? હા. શ્રીનાથજીએ અત્યંત નિર્દોષતાથી કહ્યું કે ઘોડો તો આમ જ કરે ને. આ પ્રસંગ માત્ર એક વાર્તા નથી, પણ એક બહુ મોટો સિદ્ધાંત સ્થાપિત કરે છે. તે બતાવે છે કે જ્યારે સેવા તમારા પોતાના ઘરમાં એકાંતમાં થતી હોય ને, ત્યારે તેમાં ડર, નીતિ નિયમો કે કર્મકાંડને કોઈ સ્થાન નથી હોતું. બિલકુલ. ત્યાં માત્ર ઈશ્વર અને ભક્ત વચ્ચેનો પ્રેમ, નિર્દોષતા અને સહજતા હોય છે. પણ જ્યારે આ જ સેવા એક વિશાળ પબ્લિક મંદિરમાં જાય છે, ત્યારે સ્વાભાવિક રીતે જ તેમાં નિયમો, પ્રોટોકોલ, સમયપત્રક અને ઔપચારિકતાઓ આવી જાય છે, જે આ સહજ પ્રેમને ક્યાંક ને ક્યાંક મારી નાખે છે. આ એક બહુ જ ઊંડી અને હૃદયને સ્પર્શી જાય તેવી વાત છે. તો આટલી બધી ચર્ચા, ઐતિહાસિક સંદર્ભો, કોર્ટના સોગંદનામા અને ભાષાકીય દલીલોના અંતે આપણે આ આખા વિવાદનું શું નિચોડ કાઢી શકીએ? જુઓ, જો આપણે આખા પૃથ્થકરણનો નિચોડ કાઢીએ તો એ સ્પષ્ટ થાય છે કે આ ચર્ચા માત્ર બે વ્યક્તિઓ કે યુટ્યુબ ચેનલો વચ્ચેની લડાઈ નથી. આ તો 500 વર્ષ જૂની પરંપરાના મૂળભૂત સિદ્ધાંતોને તેના અસલ સ્વરૂપમાં સાચવવા માટેનો સંઘર્ષ છે. સાચી વાત. વિડીયોમાં 84 વૈષ્ણવની વાર્તા, શ્રી કલ્યાણરાયજીના વચનો અને સુપ્રીમ કોર્ટના 1986ના સોગંદનામા જેવા મજબૂત પુરાવાઓ આપવામાં આવ્યા છે અને એના દ્વારા ભારપૂર્વક સાબિત કરાય છે કે પુષ્ટિ માર્ગમાં માત્ર ગૃહ સેવા એટલે કે પોતાના સાધનોથી ઘરમાં થતી સેવા જ સર્વોપરી છે. બરાબર છે. અને શ્રીનાથજીનું દેવાયરે એક વિશિષ્ટ અપવાદ છે, જેને કોઈપણ રીતે વ્યાપારી સ્વરૂપ આપીને
અન્ય સ્થળો માટેનો કાયમી સિદ્ધાંત બનાવી શકાય નહીં. આ વાત ખરેખર વિચારવા મજબૂર કરે છે કે જ્યારે કોઈ પણ વિચારધારા, આંદોલન કે ધર્મ વિશાળ સ્વરૂપ ધારણ કરે છે, લાખો લોકો તેની સાથે જોડાય છે, ત્યારે તેના મૂળ સિદ્ધાંતોને, એની સાદગીને વિશાળ સંસ્થાકીય માળખા અને આર્થિક પાસાઓના પ્રભાવથી બચાવી રાખવા કેટલા પડકારજનક હોય છે. બિલકુલ સાચું. અને આજના વિશ્લેષણનું સમાપન કરતા પહેલા ચાલો આપણે એક એવા વિચાર સાથે છૂટા પડીએ જે આ ચર્ચાને એક ડગલું આગળ લઈ જાય છે. ચોક્કસ. અને એ વિચાર દરેક માણસે પોતાના અંગત જીવનમાં ઉતારવા જેવો છે. જરા વિચારો, શું ભૌતિક સ્થાનો, પછી તે મંદિરો હોય, હવેલીઓ હોય કે વિશાળ ઇમારતો, શું તે ખરેખર ઈશ્વરની હાજરી નક્કી કરે છે? કે પછી ઈશ્વર સાથેનો સાચો સંબંધ કોઈ પણ ભૌતિક સીમાઓની બહાર વ્યક્તિના પોતાના આંતરિક ઘર એટલે કે તેના હૃદયમાં જ રહેલો છે? બહુ સરસ વાત કહી. જો 500 વર્ષ પહેલાં કોઈએ એટલી હિંમત અને સ્પષ્ટતાથી કહ્યું હતું કે ઈશ્વરને ભીડભાડ કે પબ્લિક ડિસ્પ્લે કરતાં માણસનો ખાનગી, અંગત અને નિખાલસ પ્રેમ વધુ ગમે છે, તો આજના સોશિયલ મીડિયા, લાઇક્સ અને સતત દેખાડાના યુગમાં આ વાત આપણને આપણા પોતાના જીવન વિશે શું શીખવે છે? વિચારવા જેવું છે. શું આપણે પણ આપણી આસ્થાનું પબ્લિક પ્રદર્શન કરી રહ્યા છીએ? કે પછી આપણા હૃદયના એકાંત ખૂણામાં ઈશ્વર માટે કોઈ જગ્યા બચાવી છે? આ સવાલ પર વિચારતા રહેજો. આજના આ ડીપ ડાઇવમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શુક્રિયા.